या घड़ी આપણે આ સાઈડમાં એક ઘોડા ગાંઠ મારી દીધી કે જેના કારણે માલ સહેજે પાછો જ ન આવે એટલે આ રીતે પેક કરી દીધી ગાડી તો હવે પેપર આવે એટલે છે અહીંયાથી તો કાઢી લઈશું આ મરાઠીને વચમાં ઘૂસવું છે એને તો ઘૂસવા દઈએ જો એનો ઊભો કરાવી દીધો અને આપણે હાલો તો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગી ગયા છે સાંજના 4:30 એટલે આમ તો ગુડ આફ્ટરનૂન થાય પણ આપણે સવારના પહેલી વખત બ્લોગમાં મળ્યા એટલે ગુડ મોર્નિંગ કીધું। અને આપણે અહીંયા ડોંગામાં ગાડી પણ ભરાઈ જઈ છે જોઈ શકો છો અહીં રહ્યું આપણું આઈસર તો આ રીતે ખાલી પાઇપ ભર્યા છે તો ક્યાંના ભર્યા છે તો હવે બિલ આવે પછી આઈડિયા આવે આપણને કીધું ગાડી લગાવો ઓર્ડર હતો એટલે લગાવી દીધી અને ગાડી ભરાઈ જઈ તો હવે જોઈએ બિલ આવે એટલે ક્યાંનો માલ છે શું છે પછી બતાવું તમને બધા વિડીયોમાં જોડાયેલા રહેજો। તો મિત્રો જુઓ આપણે આ રીતે જારી મારી દીધી પાઇપ છે એટલે પડવાનો ચાન્સીસ ન રહે પણ તો આપણે જારી મારી દીધી કે પાછળ ન આવી જાય પાઇપ અને અહીંયા ઘડી આપણે આ સાઈડમાં એક ઘોડા ગાંઠ મારી દીધી કે જેના કારણે માલ સહેજે પાછો જ ન આવે એટલે આ રીતે પેક કરી દીધી ગાડી તો હવે પેપર આવે એટલે વધે આગળ અહીંયાથી। તો મિત્રો જો આપણે સાણંદથી તો ગાડી ભરીને નીકળી આવ્યા અને અત્યારે જસ્ટ પટવા આવ્યા ઉલારિયા આગળ આવશે ઉલારિયા અને આપણે આ માલ ભરે છે ખાલી કરવા જવાનું છે મિત્રો આપણે વડાલી જે હિંમતનગરથી ઈડર જવાનું અને ઈડરથી ખેડબ્રહ્મા જતા ક્યાંક રસ્તામાં પડે છે ત્યાં આગળ વડાલીની આજુબાજુનો કંઈક માલ છે આ એટલે આપણે ખાલી કરવાનો પ્રોગ્રામ એ રીતે છે કે સવારે વહેલા નીકળીશું તો અહીંયાથી નીકળીશું 3-4 વાગે આપણે પેટ્રોલ પંપેથી તો અત્યારે ગાડી આપણે પેટ્રોલ પંપે રાખી દઈશું અને પેટ્રોલ પંપેથી સવારે 8-9 વાગે અને 8-9 વાગે સવારે પહોંચી જવાય પાલતીના લોકેશન ઉપર વડાલી એ રીતે ટાઈમિંગ સેટ કરી અને અહીંયાથી આપણે રાત્રે 3-4 વાગે નીકળી જશું એવી ગણતરી કરી છે। અત્યારે જઈએ સીધા પંપ ઉપર આપણે અમદાવાદ અસલાલી રિંગ રોડે અસલાલી ગામ છે ત્યાં પંપે આપણું ખાતું પણ ચાલે છે તો આપણે ડીઝલ પણ લેવાનું છે જો અડધી ટાંકી ડીઝલ છે એટલે ત્યાંથી આપણે ડીઝલ ટાંકું ફૂલ કરાવી દઈશું એટલે એમ કે ખાલી કરીને આપણું કોઈ નક્કી ન હોય ક્યારેક બારોબાર પણ મોકલે છે ભરવા કે ખાલી કરવા આ તે બીજી જગ્યાએ એટલે ગમે ત્યાં જવાનું થાય તો બહારથી ડીઝલ વેચાતું ન લેવું પડે એટલે આપણે ખાતામાંથી એ ફૂલ ટાંકો કરાવવાનો છે તો અત્યારે આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ આગળ અને આગળની જર્ની તમને બતાવો મિત્રો તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો। તો જો અહીંયાથી અમદાવાદ બંદર ગાંધીનગર 36 બતાવે છે અને આપણે જસ્ટ ઉલારિયા પહોંચી આવ્યા જે સાણંદ શાંતિપુરા સર્કલ જે કહેવાય રિંગ રોડ જ્યાંથી ચાલુ થાય અને આ બાજુ મિત્રો કોઈ આ બાજુથી ગાડી લઈને આવતા હોય કચ્છ ભુજ બાજુથી અથવા તો આમ આ બાજુ બરોડા સુરત અમદાવાદ બાજુ રિંગ રોડથી અને સાણંદ બાજુ જવાનું હોય તો ત્યાં અત્યારે સર્વિસ રોડ બને છે એના હિસાબે ડાયવર્ઝન આપેલું છે તો તમારે બોપલ બાજુ જવાનું રહેશે અને બોપલથી યુટર્ન મારવાનું રહેશે ત્યાં રસ્તો ક્લોઝ કરેલો છે ડાયવર્ઝન આપ્યું છે અને એના હિસાબે થોડો ઘણો ટ્રાફિક પણ ચાલે છે ત્યાં આગળ એટલે એ રીતનું હોય છે તો કોઈ મિત્રો આ બાજુ આવતા હોય તો ધ્યાન આપજો આગળથી યુટર્ન લઈ લેવાનું અને પછી પાછું આ બાજુ આવવાનું એટલે ડીઝલની પણ બરબાદી એ રીતનું હોય તો હવે ડાયવર્ઝન છે એટલે શું કરવું આપણે તો ગાડી કાઢવી એટલે પછી 2-5 કિલોમીટર આમ કે આમ કાઢવી તો પડે જ મિત્રો। તો જો હવે આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ આગળ આવશે નોબલ હોટલ અને નોબલ હોટલ જસ્ટ જેવી ક્રોસ કરીશું એટલે સામે દેખાય શાંતિપુરા સર્કલ એ શાંતિપુરા સર્કલથી આપણે બ્રિજથી લઈ લઈશું રાઈટ સાઈડ સીધો રસ્તો જતો રહેશે સરખેજ અંદર સિટીમાં અમદાવાદ જે આપણી ગાડીની નો એન્ટ્રી લાગે છે અને લેફ્ટ સાઈડ વાળીશું તો એ રસ્તો સીધો જતો રહે ગોતા વૈષ્ણોદેવી સર્કલ આપણે ગોતા વૈષ્ણોદેવી સર્કલ બાજુ નથી જવાનું એટલે આપણે લઈ લઈશું રાઈટ સાઈડ એટલે ત્યાંથી આગળ આવશે બાકરોલ ટોલ પ્લાઝા સનાથલ ટોલ
અને ત્યાંથી સીધા અસલાલી સર્કલ ત્યાં આપણે હોલ્ડ કરવાની છે. તો જો અત્યારે આપણે નોબલ હોટલ ક્રોસ કરીએ છીએ અને આ નોબલ હોટલ ક્રોસ કરીને સીધા ચાલે જઈએ. આવી ગયું શાંતિપુરાનું સર્કલ, જોઈ શકો છો. સર્કલથી આપણે લઈ લઈશું રાઈટ સાઈડ. અહીંયા પણ સવારમાં મિત્રો એટલો ટ્રાફિક થાય છે. ડાયવર્ઝન આપી એના હિસાબે આમથી ગાડીઓ બધી આ બાજુ વરે છે. પ્લસ સાણંદની નોકરીથી આ બાજુ આવવાવાળા બધા સાણંદ બારા આ બાજુ આવે છે. એના હિસાબે અહીંયા પણ ટ્રાફિક થાય છે. અને ખાડા પણ એટલા મોટા છે કે ક્યારેક ગાડી પણ અડી જવાનો ભય હોય છે. કે નાની મોટી ગાડીઓ આવરી ચાલતી હોય તો ગાડી પાછળની મોટી ગાડી ઝૂકે, નાની ગાડીના સાઈડ કાચ ફૂટી જાય. આ તે એવું નાનું મોટું અહીંયા ચાલે છે અમુક વાર, એટલે સાચવીને ચલાવવી પડે છે. આટલામાં ખાડા જેટલા મોટા આપેલા છે. તો કંઈ નહીં, આપણે અહીંયાથી જુઓ આ ખાડા, અહીંયાથી લઈ લઈએ રાઈટ સાઈડ પહેલાં. તો ભાઈ જુઓ, આપણે સનાથલ ટોલ પ્લાઝા વટી ગયા તો બહારથી કોઈ ગાડી આવતી ને તો એને કન્ફ્યુઝન થાય. અહીંયા 2 રોડ છે એટલે તો જેને સુરત, અમદાવાદ, મુંબઈ જવું હોય ને એને રાઈટ સાઈડ જ પકડવાની, એટલે સીધા ચાલે જવાય. અને જો આ લેફ્ટ સાઈડનો રસ્તો પકડશો તો આ ભાઈ આગળ જ મળે, પણ આ સનાથલ ચોકડી થઈને જાય એટલે ચોકડીનો ટ્રાફિક મળે. અને આ રસ્તો બનાવ્યો છે સ્પેશિયલ રાજકોટ, અમદાવાદ બાજુ વાળા માટે. જે બગોદરા, રાજકોટ, ચોટીલા એ બાજુ જવું હોય અને આ રસ્તા ઉપર રાખવાની, એટલે નીચે સનાથલ ચોકડી આવી જાય. ચોકડીથી સીધું રાઈટ લઈ લેવાની. અને આ જે રસ્તો જે ટ્રક ચાલે છે એ બાજુ તમે રાખશો તો એ રસ્તો સીધો તમારે સનાથલ ચોકડીનો ટ્રાફિક પણ નહીં ઝીલવો પડે અને તમે સીધા નીકળી આવશો આપણે આગળ. અને આગળથી કન્ટિન્યુ ચાલ્યા જશો એટલે મિત્રો તમે પહોંચી આવશો સીધા બાકરોલ ચોકડી, અસલાલી સર્કલ અને એક્સપ્રેસનો બ્રિજ આવી જશે. હા ભાઈ, ગાડી કેમની દબાવે ખબર નથી પડતી. હમણાં 4 વ્હીલ વાળાને લઈ લેતો એ ભાઈ, આ બાજુ ટ્રેક્ટર જાય છે અને કાચમાં જોયા વગર જ ગાડી દબાવી લીધી. પેલા 4 વ્હીલ વાળો સારો હતો એટલે નીકળી ગયો, નહીં તો બીજો અમર જેવો હોય તો ગારો દે કાયદેસર, એ રીતે આને ગાડી દબાવી. પણ એમ કે ગાડી કાચમાં જોવું જ જોઈએ, હંમેશા કાચમાં જોયા વગર ગાડી એકદમ ન લઈ લેવાય આડાવરી. કે પાછળ ઓલો ઓવરટેક કરતો હતો 4 વ્હીલ વાળો અને એને ગાડી લઈ લીધી. એટલે ક્યારેક કોઈ નાની ભૂલ કંઈક મોટી જોખમને પણ નિમંત્રણ આપી શકે છે. તો જો આ સનાથલ ચોકડી સ્પેશિયલ મિત્રો તમને બતાવવા માટે થઈને હું સનાથલ ચોકડી કાઢી, નહીંતર આપણે પણ બ્રિજ જ ચડવાનો હતો. તો મેં કીધું આજે સનાથલ ચોકડી રહીને કાઢીએ નીચે, એટલા માટે. તો જો આ ચોકડી, અહીંયા સનાથલ ચોકડી ઉપર પણ કશાકનું કામ ચાલુ હતું એટલે મોટો દઈને ખાડો કરેલો છે, કંઈ બીમ બનતો હોય કે રામ જાણે. એટલે ત્યાં પણ આવું સર્કલ જેવું બનાવેલું છે નાનું, એટલે અહીંયા પણ સાચવીને ચલાવવી પડે છે ગાડી. અહીંયાથી આપણે એક મિત્ર આગળ ઊભો થાય એને મળવાનું હતું, એના હિસાબે આપણે નીચે લીધી છે ગાડી. અને તમને બતાવવા માટે ખાસ તો, નહીંતર મિત્રને તો હું આગળ બોલાવી લેતો, એ પણ ગાડીવાળો જ છે, ડ્રાઈવર છે એટલે એ તો ગાડી એની પોતાની છે એટલે આગળ લઈ લે, વાંધો ન આવે. પણ મેં કીધું ચાલ હું જ નીચે આવું છું, એટલે અહીંયાથી ચાલે જઈએ આપણે. જો સનાથલ ચોકડી, તો આપણે આગળ મિત્રને મળી અને પછી વધીએ આગળ. તો દોસ્તો જુઓ, અત્યારે આપણે સનાથલ ચોકડી ક્રોસ કરી અને પેલા મિત્રને મળવાનું હતું, એને પણ મળ્યા. મસ્ત મજાના ચા પાણી કરે અને ચા પાણી કરીને નીકળી આવ્યા. અને અત્યારે આપણે ચાલ્યા જઈએ છીએ એસપી રિંગ રોડ ઉપર, સરદાર પટેલ રિંગ રોડ અમદાવાદ ઉપર. જોઈ શકો છો સાંજનો ટાઈમ છે, વાગ્યા છે 6:36. અને મિત્રો અહીંયા આગળ એક સર્કલ બનાવ્યું છે, જે સર્કલથી રાઈટ લઈ લઈએ તો એ રસ્તો સીધો ભાવનગરને જોડે છે. એ બનાવેલો છે હાઈવે, એટલે એનું સર્કલ બનાવ્યું છે. પણ અહીંયા આગળ જો મારો વિડીયો કદાચ કોઈ જોતા હોય કે આ રોડ ખાતાવાળા કે આ કોઈ તંત્ર જોતું હોય તો એટલું ધ્યાન આપે કે આ સર્કલ એ ટાઈપનું બનાવેલું છે કે મતલબ અહીંયા આગળ અવારનવાર ઘણી બધી ગાડીઓ પલટી ખાઈ જાય છે મિત્રો. કે મતલબ અહીંયાથી જો ટર્ન લે ને ગાડી, એટલે અહીંયાથી રાઈટ વળે ને પછી એ ગાડી સીધી જ નથી થતી.
એ ગાડી સીધી અહીંયા ગાડી આવીને પલટી થઈ જાય છે. જે બેનર લગાવવાનું બોર્ડ છે આટલામાં જ ગાડી પલટી થાય છે. એટલે એનું રીઝન એવું છે કે આ રસ્તો જે બનાવે એ સીધો પ્લેન રસ્તો બનાવેલો છે. મતલબ એનો જે સાઇડનિંગનો ઢાર આપવો જોઈએ ઢાર આપેલો નથી આ લોકોએ. મતલબ ગાડી જે ટર્ન લે તો એ ગાડી ઝૂકેલી ગાડી તો હોય જ ટર્નિંગમાં, પ્લસ ઢાર એ રીતનો શેપ આપ્યો છે કે ગાડી વધારે નમાવે છે. એના હિસાબે ગાડી પલટી ખાવાનું રીઝન વધારે છે. તો એને થોડોક ચડતો ઢાર આપ્યો હોય આ રીતે ઉપરથી તો ગાડીને ક્યારેય પલટી ન ખાવા દે, કે ગાડીને સપોર્ટ બનાવી રાખે રોડનો. તો ટર્નિંગમાં ઝૂકેલી ગાડી સીધી રહે. કોઈ હોય તંત્ર ધ્યાન આપે તો વળી થોડો રસ્તાનો સુધારો કરે તો ગાડીઓ પલટી ખાતી બંધ થાય. બાકી ત્યાં આગળ કંઈક એનું કરવું તો પડશે જ, કેમ કે અવારનવાર એમાં લગભગ વધારે તો નથી કહેતો પણ અઠવાડિયાની અંદર 3 થી 4 ગાડીઓ ત્યાં આગળ પલટી ખાધેલી હોય છે. એટલે એની ઉપર તંત્રને પણ ખ્યાલ આવી જ જાય કે આમાં રોડનો ફોલ્ટ છે કે સર્કલ મોટું છે કે શું છે. એ તો આપણા કરતાં પણ હોશિયાર એન્જિનિયરો હોય બધા, એટલે એ લોકોને વધારે આઈડિયા આવી જાય. એ લોકો કંઈ આપણે એટલું બધું સજેશન ન આપવાનું હોય, પણ જે મને ખબર પડતી હતી એ રીતે મેં મારી રીતે જે મેં માર્કિંગ કર્યું એ મેં કીધું મારો વિચાર. અને જો આપણે સર્કલ ક્રોસ કરીને કન્ટિન્યુ ચાલે આવીએ છીએ અને આગળ પહોંચવા આવ્યા છીએ બાકરોલ સર્કલ. તો અહીંયા પણ મિત્રો બ્રિજ ને આન તે ને એવું બધું બનવાનું કામ ચાલુ છે. ઓવરબ્રિજ બનતો હોય કે ખબર નહીં, પણ એના હિસાબે અહીંયા પણ ડાયવર્ઝન આપેલું છે. જોઈ શકો છો આ રીતે પતરા મારેલા છે. સાઈડમાં રોડ બને છે નવો, એટલે અહીંયા પણ ટ્રાફિક થાય છે જ અત્યારે. અને અસલાલી સર્કલ તો 100% ટ્રાફિક હશે એની મને ખાતરી જ છે, કેમ કે ટાઈમ પણ એવો થયો છે. એટલે આપણે અસલાલી સર્કલ પહોંચીશું ત્યારે ટ્રાફિકનો જ ટાઈમ હશે, એટલે 100% ત્યાં ટ્રાફિક થશે. એટલે આજે તમને સર્કલનો ટ્રાફિક પણ બતાવું અસલાલીનો કે કેટલો લાગે છે એ. કદાચ આપણે તો લોકલ છીએ એટલે મિત્રો વાંધો ના આવે કે અમે તો સર્વિસ રોડ અગાઉથી ઉતારી લઈએ, એટલે અમને આઈડિયા આવી જાય કે અહીંયા આગળ ટ્રાફિક હશે તો અમે પહેલેથી સર્વિસ રોડ ઉપર ગાડી લઈ લઈએ, એટલે અમને બહુ ટ્રાફિક ન નડે. પણ આ લોકો જે બહારની ગાડીઓ આવતી હોય MP UP MH એ લોકો બહારના હોય એટલે એ લોકોનો ખ્યાલ ન હોય એટલે એ રિંગ રોડ ન છોડે, અને એના હિસાબે એ લોકો ટ્રાફિકનો સામનો કરવો પડે પછી. એટલે અડધો કલાક ટ્રાફિકમાં સપડાઈ જાય. અને એવું નથી કે બહારની ગાડી હોય એટલે, ક્યારેક અમારી લોકલ ગાડીઓ હોય તો પણ અમે બી ટ્રાફિકનો જોડીએ છીએ, અને અમે પણ ટ્રાફિકનો સામનો કરતા હોઈએ છીએ. તો જો આ તો ખાલી અત્યારે ટ્રેલર છે બાકરોલ ચોકડીનું, પણ હજી આગળ અસલાલી સર્કલ મેન ક્રોસ કરવાનું બાકી છે. તો એ તો હજી આગળ ક્રોસ કરીશું. તો આ ક્રોસ કરીને વધે આગળ. તો ભાઈ જુઓ આપણે અત્યારે પહોંચી આવ્યા સનાથલ ટોલ પ્લાઝા ઉપર. તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા બાકરોલ ટોલ પ્લાઝા ઉપર. આ છે બાકરોલનો ટોલ પ્લાઝો. બાકરોલ ટોલ પ્લાઝો ક્રોસ કરીએ. હા તો અત્યારે મિત્રો સારું થાય છે, નહીંતર પહેલાં અહીંયા આગળ બાકરોલ આગળ બ્રિજ છે નર્મદા બ્રિજ જે નદીનો, ત્યાં એટલો ટ્રાફિક લાગતો હતો કે એનો ટ્રાફિક આ ટોલ વટીને આગળ આવે એટલો બધો ટ્રાફિક લાગતો હતો કે આ ટોલ ટેક્સની પેલી બાજુ પણ ટ્રાફિક જતો રહે. અને આ ટ્રાફિકમાં અમે પોતે 2-3 કલાક રહેલા છીએ, એટલે આ બધાનાથી તો અમે વાકેફ થઈ ગયેલા છીએ. એટલે અમને દૂરથી આઈડિયા આવી જ જાય કે અહીંયા આગળ ક્યાં ટ્રાફિક લાગશે, શું છે આ તે, કેમ કે આ અમારો રોજનો રસ્તો છે રૂટનો, એટલે અમને ખ્યાલ જ હોય છે. અને બીજા નંબરમાં દોસ્તો કે અહીંયા આગળ આ રૂટ ઉપર અમારી ગાડીઓ પણ એટલી ચાલે છે કે અમારા ભાઈબંધ દોસ્તાર આ તે મિત્રો બધા ગાડીવાળા હોય, એટલે આવક જાવકમાં ગાડી હોય એટલે એકબીજાને સાવચેત કરી જ દઈએ અમે કે ભાઈ અહીંયા ટ્રાફિક છે તો આ બાજુ ગાડી લેજે, આ બાજુ ટ્રાફિક છે તો અહીંયા રાખજે. એટલે એ રીતે એમ કે એકબીજાને અટકવા ન દઈએ, એટલે અમને આઈડિયા આવી જાય. અને અત્યારે તો મેપમાં પણ તમે જોઈ લો એટલે તમને ખ્યાલ આવી જ જાય કે આગળ કેટલો ટ્રાફિક હશે, શું હશે આ તે, એવું પણ બતાવી દેશે, એટલે વાંધો ના આવે. તો જો અત્યારે આપણે આ રિંગ રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ, અને અહીંયા આગળ મિત્રો આવશે આપણે નર્મદા નદી, જે નર્મદા નદી આવે છે
તો એ નર્મદા નદીનો બ્રિજ આવશે. એ નર્મદા નદીનો બ્રિજ ક્રોસ કરી લઈએ પછી આગળ આપણે મંદિર એ બધું ઘણું આવશે હજી. એ બધું પણ તમારી જોડે બતાવું, આગળ શેર કરું. તો બધા વિડીયોમાં બન્યા રહેજો. જો આ ઓવર હાઈટ રિક્ષા, માલ પણ એટલો ભરેલો છે, રિક્ષાની કેપેસિટી કરતાં માલ ભરેલો છે. માલ હલકો જ છે, પણ પોલીસવાળા હલકું વજન આ તે એવું નથી જોતા. બસ હાઈટ છે તમારા ગાડી ના કરતા એટલે તરત મેમો આપી દે અથવા ઓનલાઈન ચલાન કરે. આ તે કોઈ સારા પોલીસવાળા હોય તો પતાવટ કરીને જવા દે. તો જુઓ દોસ્તો, આ છે અમારી નર્મદા નદી. નર્મદા નદી ક્રોસ કરીએ છીએ અત્યારે, જોઈ શકો છો. આ રીતનો વ્યૂ આવે છે અત્યારે. અને આપણે ગાડી રાખવાની છે અસલાલી જ મિત્રો, કન્ફર્મ થઈ ગયું. આપણે સવારે વહેલા જ જશું, કેમ કે 2-3 દિવસથી મિત્રો આપણે ઘરે નથી ગયા, એટલે આપણે ઘરે જવું છે. અને પછી ઘરે મસ્ત નાહી ધોઈ ફ્રેશ થઈને પછી સવારે નીકળીશું, કેમ કે ઘણા દિવસથી ઘરે પણ નથી ગયા. એટલે એમથી આગળ જઈને હોટલમાં જમીને શું એના કરતાં ગાડી આ બાજુ જ જાય છે. આપણે ત્યાં સુઈ જઈશું, સવારે વહેલા નીકળી આવીશું. એટલે આપણે ઘરે જવાના પ્રોગ્રામના હિસાબે જ પેટ્રોલ પંપે ગાડી રાખીશું. અને ડીઝલ પણ સવારે પુરાવીશું. અત્યારે ડીઝલ પુરાવાનો કોઈ મતલબ નથી, કેમ કે ક્યારેક રાત્રે ચોરી બોરી આ તે થાય તો એમ કે ચેતતા નર સદા સુખી, એટલે આપણે સવારે પુરાવવું સારું. એટલે આપણે ડીઝલ પણ સવારે જ લઈશું. હવે કન્ટિન્યુ ચાલ્યા જઈએ. તો દોસ્તો જુઓ, અત્યારે આપણે કમોડની સબ્જી મંડી ક્રોસ કરીએ છીએ. આ પહેલાં અંદર જમાલપુર અમદાવાદમાં હતું, ત્યાંથી અહીંયા બહાર હાલ આવી દીધી. અંદર પણ છે, પણ અહીંયા બહાર પણ છે શાક માર્કેટ. અહીંયા આગળ પણ ઘણું ખરું પબ્લિક આવે છે અત્યારે તો. અને બહારથી નાના મોટા તે આજુબાજુના લોકો બધા અહીંયા જ આવે છે લેવા. એટલે આ પણ બહુ મોટા પાયાની મંડી છે. કોઈ લગ્ન પ્રસંગ આ તે હોય તો અમે પણ ક્યારેક અહીંયા લેવા આવેલા છીએ. એટલે આપણને આઈડિયા છે કે હોલસેલમાં તે અહીંયા મિત્રો એવું છે કે કિલો 2 કિલોમાં ન મળે, પણ જબલા ઉપર મળે. 15 કિલો 20 કિલોનો ટોટલ એ રીતે માલ લેવો પડે, એ ટાઈપનું હોય છે. તો જો આપણે અહીંયા આગળથી હાઈવે જ લઈએ આજે, રિંગ રોડ જ. જોઈએ આગળ ટ્રાફિક મળશે કે નહીં મળે, એ પછી આપણા નસીબની વાત છે. એ વગર બી આપણે જોઈ લઈએ. જો બધા ટ્રાફિક જેવું લાગતું હશે તો આપણે સર્વિસ રોડ ઉતારી લઈશું પહેલેથી, કે જેથી કરીને આપણને આગળ ટ્રાફિકનો સામનો ન કરવો પડે અને આપણે સીધા સર્કલે પહોંચી જઈએ. નહીં તો પછી ક્યારેક રિંગ રોડ ઉપર રાખીએ અને સર્વિસ રોડ ન ઉતારીએ અને આગળ ટ્રાફિક હોય ત્યારે આપણને એવું થાય કે સાલું આના કરતાં નીચે લઈ લીધી હોત તો સારું હતું, એવું થાય ક્યારે. તો જોઈએ હવે શું કરીએ છીએ. ગાડીઓ જોયા ઉપર આધાર આવે આગળ કે શું કરવું એમ. તો અત્યારે તો આગળ જઈને અમને ગાડીઓ જોયા ઉપર આઈડિયા આવી જાય કે નીચે લેવી કે ઉપર લેવી, કે આગળ ટ્રાફિક હશે કે કેમ. તો જો આ છેલ્લો કટ છે, પછી આગળ કટ છે પણ એ નાની ગાડીઓ માટેના છે. આપણે મોટી ગાડી ત્યાં ન નખાય, નહીં તો ફસાઈ જવાના ચાન્સીસ વધારે છે. અથવા તો ક્યારેક આગળના ટાયર નીકળી જાય ને પાછળનું ગાડીનું બમ્પર આવે એ ત્યાં ખાડામાં અડી જાય, એ રીતના નાના રસ્તા છે. એટલે એ રીતે ન રખાય. એટલે હવે અહીંયાથી આપણે રિંગ રોડ ઉપર જ રાખીએ, નીચે નથી ઉતારવી. જોઈએ આગળ સર્કલે ટ્રાફિક મળે છે કે નહીં. તો જે હશે એ નસીબમાં જોઈ જશે. તો તમને પણ બતાવું મિત્રો બધાને કે શું પોઝિશન છે, ટ્રાફિક છે કે નહીં, આપણને ટ્રાફિક મળશે કે નથી મળતો. તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો મિત્રો જુઓ, આપણે રિંગ રોડ ઉપર જ ચાલ્યા જઈએ છીએ. અને આ સર્વિસ રોડ ઉપર એટલી બધી ગાડીઓ નથી ચાલતી, એનાથી આપણને અનુમાન લગાવીને ખ્યાલ આવી જ જાય અમે રોજ આવતા હોય એટલે, કે લગભગ સર્કલ ઉપર ટ્રાફિક નહીં હોય, ક્લિયર હશે. એટલે અમે આ બાજુ જ લીધી. બાકી મેં હું કોઈ દિવસ મેપ નથી જોતા, પણ અમારા ભાઈબંધ મિત્રો આ તે દોસ્તારો અમને ફોન કરીને અગાઉથી કહી જ દેતા હોય કે ભાઈ આ સર્કલનો ટ્રાફિક છે તો સર્વિસ રોડ લઈ લેજે. પણ આગળ અમારી 2 ગાડીઓ ચાલે છે, પણ કોઈનો ફોન એવું કોઈ આવ્યો નથી. એટલે એમ કે ટ્રાફિક નહીં હોય. હવે હું નીકળું છું તો માનું કે ટ્રાફિક હોય આગળ, તો હું પાછળથી જે બી અમારી ગાડીઓ આવતી એમને ખ્યાલ જ હોય કે આટલા વાગે આ ગાડી આવવાની. એટલે અમે અમારા ભાઈબંધ દોસ્તારને સચેત કરી દઈએ કે ભાઈ અહીંયા ન લેતો, એટલે આ બાજુ ન લે, તો એ રિંગ રોડે નીચે લઈ લે સર્વિસ રોડ ઉપર, એટલે ટ્રાફિક ન લાગે.
એ રીતનું હોય પણ નથી ટ્રાફિક. સર્કલ આખું ખુલ્લું જ છે, જોઈ લો. પર્સનલી સર્કલ આખું ખુલ્લું જ છે, ટ્રાફિક નથી. જેમ કે 0 ટ્રાફિક કહેવાય. આ તો અમારા માટે ટ્રાફિક ન કહેવાય. તો આ ટ્રાફિક નહીં નડે તો સર્કલ ફેરવી લઈએ આપણે અને પછી લઈ લઈએ રાઈટ સાઈડ. આપણે જવાનું છે ખાલી કરવા વડાલી, એ સીધું જ જવાનું છે મિત્રો. પણ આપણો પેટ્રોલ પંપ આ બાજુ આવ્યો, જે સુરત બરોડા હાઈવે બાજુ, એટલે આપણે અહીંયાથી રાઈટ લેવાની છે પેટ્રોલ પંપે જવા માટે. જો આટલો ટ્રાફિક છે તો આ કંઈ ટ્રાફિક ના કહેવાય, આ તો 0 કહેવાય. સર્કલ ઉપર તો પહોંચી જ ગયા છીએ આપણે. હા, તો બહુ ટ્રાફિક નથી મિત્રો, 0 ટ્રાફિક છે. અહીંયાથી તો કાઢી લઈશું. આ મરાઠીને વચમાં ઘૂસવું છે, એને તો ઘૂસવા દઈએ. જો એનો ઊભો કરાવી દીધો અને આપણે લઈ લીધી અંદર. હવે આ સર્કલ ફેરવીને આપણે લેવાની છે રાઈટ સાઈડ. અને મિત્રો બધા સપોર્ટ કરતા રહેજો યાર. આટલો ટ્રાફિક ચાલુ હોય, આગળ પાછળ ગાડીઓ હોય, આજુબાજુમાં ગાડીઓ હોય, અને એકલા હાથે વ્લોગિંગ પણ કરવાનું, કેમેરો શૂટિંગ કરવાનું, પ્લસ ગાડી ચલાવવાની, આજુબાજુ આગળ પાછળ બધાને સાચવવાના. એટલે આમ એટલું બધું હાર્ડલી કામ છે આ. પ્લસ રાત્રે થંબનેલ બનાવવાની, એડિટિંગ કરવાનું, અપલોડિંગ કરવાનું, આ તે. તો એ પ્રમાણે થોડો સપોર્ટ કરતા રહેજો, જેથી કરીને અમને પણ વિડીયો બનાવવાનો ઉત્સાહ વધે. કે નહીં ભાઈ, લોકો જોવે છે, આપણને રિસ્પોન્સ આપે છે, તો આપણે બનાવીએ, મજા આવે છે બધાને. એ રીતે બીજું કંઈ નહીં કહેતો મિત્રો. તમારા માટે બધા અલગ અલગ જાતના વિડીયો લઈને આવતો રહીશ, અલગ અલગ જગ્યાના. અને આપણે ટૂંક સમયમાં ઓલ ઓવર ઇન્ડિયાની ગાડી પણ પકડવાની છે, કે જે ઓલ ઇન્ડિયા ચાલે છે એવી ગાડી પણ પકડવાની જ છે આપણે ટૂંક સમયમાં. પણ થોડા આપણા ઘરના કામના હિસાબે આપણે અત્યારે થોડા અટવાઈ ગયા છીએ, કે એટલી બધી લોંગ ટ્રીપની ગાડીમાં જઈ શકીએ એમ નથી. નહીંતર એમાં તમને ઓલ ઓવર ઇન્ડિયાના વિડીયો જોવા મળવાના છે. અને આપણે ફરેલા પણ છીએ ઓલ ઇન્ડિયા. એવું નથી કે આપણે લોકલના ડ્રાઈવર છીએ, આપણે ઓલ ઓવર ઇન્ડિયાના ડ્રાઈવર છીએ. એટલે એવું કોઈ પણ ઇસ્યુ નથી. તો જો આટલી ફિક્સ ગાડી રાખવી પડે છે અમારે. તો પહેલાં ગાડી કાઢી લઈએ. તો ભાઈ જો સર્કલ ઉપર એટલો જ ટ્રાફિક હતો તો પણ આટલો ટાઈમ લાગ્યો આપણને. તો વિચારો હવે લાઈન હોય તો કેટલા કલાક નીકળી જાય. તો હવે તો આપણે ટ્રાફિકમાંથી બહાર નીકળી ગયા, આઝાદ થઈ ગયા. અને આ બ્રિજથી આપણે આ બાજુ લઈ લઈએ એટલે આ છે નેશનલ હાઈવે નંબર 8, જે મુંબઈ, સુરત, અમદાવાદને જોડે છે. એ હાઈવે ઉપર આવી પહોંચ્યા. બરોડા અહીંયાથી 97 કિલોમીટર છે અમારે અહીંયાથી. અને અહીંયા અન્નાની ટ્રાન્સપોર્ટ આવેલી છે, બધી અન્નાની જ ગાડીઓ લોડ કરે છે અહીંયા. ટીકડે મુંડાવાળા. બોલો તારો ભળો, તારો નાક. બધાની દયા રહી તો આપણે એક ટાઈમ આવો છોડાવીશું. જોઈએ હવે ક્યારે આવશે, કે નસીબમાં છે કે નહીં, એ તો હવે આઈડિયા નથી. હવે ચાલે જઈએ સીધા આપણા પેટ્રોલ પંપ ઉપર. બધા બન્યા રહેજો વિડીયોમાં. તો મિત્રો જો આપણે અત્યારે આવી ગયા આપણા પંપમાં, પેટ્રોલ પંપ ઉપર. હવે જ્યાં જગ્યા દેખાય ત્યાં આપણું આઈસર લગાવી દઈએ અને પછી અહીંયાથી ભાગીએ, સીધા જઈએ ઘરે. તો મિત્રો જુઓ આપણે પેટ્રોલ પંપે ગાડી રાખીને આવતા રહ્યા હતા ઘરે. અને ઘરે આવીને જમી બમીને આવી ગયા સુવા માટે. તો હવે અહીંયા ગાડી લંબાઈ દઈએ અને આપણે મિત્રો ગાડી ખાલી કરવા જવાનું છે વડાલી, જે ઈડરથી આગળ આવ્યું. તો ઈડરથી ખેડ બ્રહ્મા બાજુ જતા રસ્તામાં આવે છે વડાલી, ત્યાં આપણું આઈસર ખાલી કરવાનું છે. તો એ આપણે સવારે વહેલા નીકળીશું ખાલી કરવા જવા માટે. તો એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે. તો આ વિડીયોને કરીએ આપણે અહીંયા પૂરા. મળશું સવારે બીજા એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ. જય માતાજી, જય મેલડીમાં.